તો આપણે આવી ગયા હતા બોર તળાવનું કારણ કે પુલ ઓવરફ્લો થઈ ગયો એટલે ડેમ જોવા. કેમ છો? ડેલી વિડીયો અપલોડ કરવાનો આજ છે મારો 18મો દિવસ. સવારમાં 9 બાય ધોઈ નીકળી ગયા ગામમાં આટો મારવા, કારણ કે સવારમાં 2 રીતે વરસાદ ફૂલ બાકાજી બોલાવતું હતું. પછી નીકળી ગયો ગામમાં આટો મારવા લટપટ. એ ગામમાંથી આવીને રમવા મળ્યા ફ્રી ફાયર, ટાઈમ પાસ તો કરવાનો ઘડી. પછી પાછો નીકળી ગયો ગામમાં આટો મારવા. ત્યાં જોકમાં આપણી ટીમ ભેગી થઈ ગઈ હતી. આપણને વરસાદ ફૂલ બાકાજી બોલાવી દીધી હવાના પોરવા. फिर से आ गए रे बाबा. ભાવેશભાઈ ને છોકરી બનાવવાનો બહુ ઈરાદો હતો એટલે એ બનાવી દીધી છોકરી, મેકઅપ કરી નાખ્યો એનો. પછી તો અમારા ગોગાભાઈનો વારો લઈ લીધો, પણ એને પણ બનવું હતું, એને પણ લઈ લીધો એનો વારો. એ બધું કહીને નીકળી ગયા અચાનક જવા માટે ભાવનગર. લટપટ. કારણ કે અમારા તો બેટ લેવાનું રાહુલભાઈ એક પાસ લીધું, લઈ લીધું એક આપણે 2. પછી તો આવી ગયો નાસ્તો કરવા, કારણ કે રોહિતને લાગી હતી ભૂખ, કરાવી દીધો નાસ્તો. પછી તો ડાયરેક્ટ આવી ગયા બોર તળાવ ઓવર બ્રિજ ફૂલ થઈ ગયો, એટલે આવી ગયા એનો નજારો જોવા. કારણ કે આજે બોર તળાવનો પુલ ઓવરફુલ થઈ ગયો, એટલા માટે એનો નજારો જોવા માટે પહોંચી ગયા આપણે બોર તળાવ. હા તો આપણે ઓવર બ્રિજનો કાંક નજારો તમે પણ જોઈ લો કેવો હતો નજારો. ઓવરફુલ થઈ ગયેલો, બહુ મસ્ત મજાનો નજારો હતો. પછી પહોંચી ગયા તા પણ થઈ ગયા આપણી પાર્ટી ભેગી. હા તા પણ મેહુલભાઈ અને ગોગાભાઈ. પછી ગયો કમલેશભાઈ. કમલેશ તો જો દાદર હેઠે ઉગલ બેઠો હતો. ઉપર જોયું તો રાકેશભાઈ ને ભાવેશભાઈ કાંક એની સર ચાલી રહી હતી. પછી આવી ગયા બોટની નીચે જતો આપણા મેહુલભાઈનું કાંક મૂળ ઓફ હતું, હું કામ હોય કોને ખબર. પછી નીકળી ગયા ઘર તરફ. તો રાકેશભાઈ તો બીજા નહીં ખાવી હતી લસર પટ્ટી, એ પણ નીકળી ગયા ઘરે. આજનો મારા વિડીયો અહીંયા પૂરો કરું છું. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.